નમસ્કાર. ચાલો આજે આપણે અર્થતંત્રના એક ખૂબ જ અગત્યના અને સંવેદનશીલ વિષય ગરીબી વિશે ઊંડાણમાં સમજીએ. આપણે એકદમ બેઝિકથી શરૂ કરીશું. ગરીબી એટલે શું, એને માપવામાં કેવી રીતે આવે છે અને ખાસ કરીને આપણા દેશ ભારતમાં આંકડાઓ શું કહે છે. ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં ગરીબી શું છે એ સમજીશું. પછી ગરીબીને જોવાની બે અલગ અલગ રીતો કઈ છે એ જોઈશું. નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબી વચ્ચે શું તફાવત છે અને ભારતમાં ગરીબી રેખાનો કોન્સેપ્ટ શું છે, અને છેલ્લે આપણે કેટલાક રસપ્રદ આંકડાઓ પર પણ એક નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા ને સૌથી પાયાના સવાલથી કે આખરે ગરીબી છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ ને તો ગરીબી એક એવી હાલત છે જેમાં સમાજનો એક મોટો વર્ગ જીવવા માટે જે ઓછામાં ઓછી જરૂરિયાતો હોય ને એ પણ પૂરી નથી કરી શકતો. એટલે કે જ્યારે લોકોને 2 ટંકનું પૂરતું ખાવાનું, માથે છત કે પછી પહેરવા માટે કપડાં જેવી એકદમ બેઝિક વસ્તુઓ પણ ન મળે. હવે વિચારો, એક તરફ સમાજમાં અમુક લોકો ખૂબ ઊંચું જીવન જીવતા હોય અને બીજી તરફ આ વર્ગ. આ જે તફાવત છે ને એ જ આર્થિક અસમાનતા છે, અને આના કારણે જ સમાજમાં અસંતોષ અને અશાંતિ પેદા થાય છે. અને આ વાત જુઓ, કેટલી સરસ રીતે અહીં સમજાવી છે. 1997ના માનવ વિકાસ અહેવાલનું આ વાક્ય ઘણું બધું કહી જાય છે. આર્થિક વિકાસ એ સાધન છે, માનવ વિકાસ એ ધ્યેય છે. આનું મતલબ શું? મતલબ કે દેશ ભલે ગમે તેટલા પૈસા કમાય, પણ એનો સાચો અર્થ ત્યારે જ છે જ્યારે દેશના લોકોનું જીવન સુધરે. પૈસા કમાવવા એ અંતિમ લક્ષ્ય નથી, લોકોનું ભલું કરવું એ છે. ઓકે, તો ગરીબીની વ્યાખ્યા તો આપણે સમજી લીધી. પણ શું ગરીબીને જોવાની એક જ રીત છે? ના. સમય જતાં અર્થશાસ્ત્રીઓએ ગરીબીને 2 અલગ અલગ દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું છે. ચાલો આ બંને દૃષ્ટિકોણ શું છે અને એમાં શું ફરક છે એ સમજીએ. આ સમજવું બહુ જ જરૂરી છે. અહીં સ્ક્રીન પર જુઓ. એક તરફ છે પરંપરાગત વિચાર, જેને આવક ગરીબી પણ કહેવાય છે. આ વિચાર બહુ સિમ્પલ છે. જેની પાસે પૈસા નથી, જે પોતાની જરૂરિયાત મુજબ ખર્ચ નથી કરી શકતો, એ ગરીબ. આમાં ફોકસ ફક્ત પૈસા પર છે. પણ હવે જુઓ આધુનિક વિચાર. એ કહે છે કે ગરીબી એટલે ખાલી પૈસાની તંગી નહીં. ગરીબી એટલે ક્ષમતાઓનો અભાવ, તકોનો અભાવ, સન્માનથી જીવવાનો અભાવ. તો આ આધુનિક વિચારમાં શું શું આવે? એમાં આવે છે જ્ઞાન, એટલે કે ભણતર, લાંબુ અને તંદુરસ્ત જીવન, એટલે કે સારું આરોગ્ય, એક સારું જીવન ધોરણ, અને સૌથી અગત્યનું પોતાની પસંદગી કરવાની આઝાદી અને આત્મસન્માન. સંયુક્ત રાષ્ટ્રનો જે UNDP પ્રોગ્રામ છે એ આ જ આધુનિક વિચાર પર કામ કરે છે, અને એટલે જ એ લોકો ગરીબી માપતી વખતે શિક્ષણ અને સ્વાસ્થ્યને પણ એટલું જ મહત્વ આપે છે. ચાલો હવે આગળ વધીએ. ગરીબીને વ્યાખ્યા અને દૃષ્ટિકોણથી તો સમજી લીધી. હવે એના 2 મુખ્ય પ્રકારોને સમજીએ. એક છે નિરપેક્ષ ગરીબી અને બીજી છે સાપેક્ષ ગરીબી. નામ કદાચ થોડા અઘરા લાગે, પણ કોન્સેપ્ટ બહુ સહેલો છે. તો શું ફરક છે આ બંનેમાં? નિરપેક્ષ ગરીબી એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓનો જ અભાવ. રોટી, કપડાં, મકાન, બસ. આ એકદમ બેઝિક લેવલ છે. જો સરકાર ધારે તો આ ગરીબીને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. પણ સાપેક્ષ ગરીબી એ અલગ વસ્તુ છે. એનો સંબંધ સરખામણી સાથે છે. એટલે કે સમાજના બીજા લોકોની સરખામણીમાં કોઈ વ્યક્તિ કેટલી ગરીબ છે. જ્યાં સુધી સમાજમાં આવકની અસમાનતા રહેશે ત્યાં સુધી સાપેક્ષ ગરીબી હંમેશા રહેશે. હવે સવાલ એ છે કે આપણે જે નિરપેક્ષ ગરીબીની વાત કરી એને માપવી કઈ રીતે? કોણ ગરીબ છે અને કોણ નથી એ નક્કી કઈ રીતે કરવું? એના માટે એક ટૂલ વપરાય છે જેને કહેવાય છે ગરીબી રેખા અથવા પોવર્ટી લાઇન. ચાલો જોઈએ કે ભારતમાં આ ગરીબી રેખાનો કોન્સેપ્ટ કેવી રીતે શરૂ થયો અને કેવી રીતે બદલાયો. તો આ ગરીબી રેખા છે શું? સમજો કે એ એક કાલ્પનિક લાઇન છે. સરકાર એક લઘુત્તમ આવક કે ખર્ચનો આંકડો નક્કી કરે છે. જે લોકો એ આંકડાથી નીચે કમાય કે ખર્ચ કરે એમને સત્તાવાર રીતે ગરીબ ગણવામાં આવે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.